ગાવાતી હોય એ મહાસ્થાન છે. સદાશિવ મહાસ્થાનમ. જ્યાં ભગવાનની કથા ગાવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે. આ કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકારી છે. અહીં આવીને સાંભળે અને સમજે, જીવનમાં ઉતારે, જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે, એનો તો બેડો પાર છે. પણ અહીંયા આવવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય. સાંભળવું એ તો 2 નંબર ઉપર, સમજવું 3જા નંબર ઉપર, સ્વીકારવું અંતિમ નંબર ઉપર, અનુસરણ કરવું એ તો જીવનની મનની વાત. બાકી સૌ થોડા અનુસરણ કરવાના હતા. બસ અહીંયા આવવા માત્રથી પોતાનો પગ મૂકે. અહીંયા ભગવાન શિવજીનું વચન છે, સદાશિવ સદાશિવ મહાસ્થાનમ. જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભગવાન સ્વયં શિવ કહે છે. એ સ્થાન કોઈ સામાન્ય સ્થાન નથી. અહીં કોઈ એક 1000 અશ્વમેધ યજ્ઞ કરે ને અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય એકત્ર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિ પર એ પુણ્ય એકત્ર થાય છે. આ શિવજીના સર્વ વચનો છે. તેથી જે ભૂમિ પર આપણે બેઠા છીએ આ તો જગા બાપાની તપસ્થલી છે. ના તો જગદીશ્વર મહાદેવ यहाँ બિરાજે છે. શિવનું પણ સાનિધ્ય છે, તપસ્થલી છે. વીરભદ્ર કાલ ભૈરવની સુંદર यहाँ સ્થાપના છે. અતિ દિવ્ય સ્થાન છે. આ ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે તે તો ભાગ્યવાન નહીં, તે તો મહાભાગ્યવાન, તે તો ધન્ય ધન્ય છે. કેટલી સુંદર પવિત્ર ધરા પર બેસીને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ ભગવાન મહાદેવે વચન આપેલા છે, સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. પરમ ધામ પરમ પદને અપાવનારું સ્થાન છે. તેથી કથા સ્થળે આવવા માત્રથી અહીં કોઈ પગ મૂકે એ પરમધામનો અધિકારી છે. પછી ભલે મંડપમાં આવીને ઊંઘી જાય, ભલે ઝોલું ખાઈ જાય, અને બાજુમાં કોઈ ઊંઘતો ઝોલું ખાતો હોય તો એ ઝોલું ખાય એવું નહીં કહેવાનું કે ભગવાનને નમસ્કાર કરે છે એમ કહેવાનું. ભગવાનને પગે લાગી રહ્યો છે. બહુ ભાવથી, નમ્ર ભાવથી, ધ્યાનસ્થ અવસ્થામાં તે ભગવાનને પ્રણામ કરે છે. દેવરાજ હાથ જોડીને કહે છે, મહાદેવ એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા, તેથી ભગવાન મને અંત સમય મહાદેવ મને આપની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત. ભાવથી કુભાવથી ભગવાન શંકરજી દેવરાજને કહે છે, દેવરાજ તારા મનમાં કોઈ ઈચ્છા હોય તો માગી શકે છે. દેવરાજ કહે, પ્રભુ આપનું દર્શન થાય ને માગવાની જો ઈચ્છાઓ રહે તો તેના જેવો દુર્ભાગ્ય જીવ કયો ભગવાન. એટલે આપનું દર્શન થતા અન્ય વસ્તુ નહીં માગતા ભગવાન, બસ મારી પરમ ગતિ થાય, મને બીજો જન્મ મળે અને પુણ્યવાન માતા પિતા ન પ્રાપ્ત થાય તો મારી કેવી અધોગતિ થાય. તેથી ભગવાન મને રોજ માટે આપનું સાનિધ્ય મળે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં કહે છે કે આવો માતા પિતાની હત્યા કરનારો, માતા પિતાને દુઃખ આપનારો, અકલ્પનીય પાપ કર્મ કરનારો, તો અંત સમયે કુભાવથી, ભાવ પણ નહીં એવા ભાવથી કથાનું શ્રવણ કરતો અને ગતો મુક્તો ભવક્ષણા એ જીવાત્મા જો મુક્ત થતો હોય. આ ભગવાન સ્વયં બોલ્યા, મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે, માતૃ પિતૃ વધુહંતા. હત્યા એટલે દુભાવવા. આપણા વાણી વ્યવહારથી આપણા માતા પિતાને દુઃખ થાય એ એમની હત્યા છે. આપણા વાણી વ્યવહારથી આપણા પરિવારને દુઃખ થાય એમની હત્યા છે. આવો હત્યારો વ્યક્તિ અને કેવા ભયંકર પાપ કરનારો, આમ તો બોલી પણ ન શકાય એવા પાપ કર્મ. માતૃ પિતૃ વધુહંતા વૈશ્યાગામી ચ મદ્યપાન કરનારો, દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવક્ષણા. ગત્વા મુક્તો એક ક્ષણ જીવાત્મા મુક્તિને પ્રાપ્ત થઈ.
પ્રયાગ તીર્થમાં શ્રવણ કરી રહેલા મહાત્માઓ સૂત પુરાણને કહે, સૂત પુરાણજી આ કલ્પના કથા છે. સર્વજ્ઞોસ્મિ મહામતે કૃતાર્થમ. આ કથાનું શ્રવણ કરતા તમે કૃતાર્થ બી ના છે કે આવો પાપી વ્યક્તિ અજાણતા પણ ભગવાનની કથામાં જતો હોય અને ભગવાન શિવજીના શિવાલયે જતો હોય અને એમનું જો પરમ મંગલ પરમ કલ્યાણ થતું હોય તો અમે તો કેટલા ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. અમે તો ધન્ય છીએ. અમારો તો જન્મ લેવો ધન્ય છે. કથા સાંભળીને શૌનકાદી મહાત્માઓ પોતાના જીવનને સાર્થકતા માનવા લાગ્યા છે. અમે તો કેટલા ભાગ્યવાન છીએ કે અમને ભગવાનની ભક્તિ મળે છે અને અમને ભગવાન શિવનું સાનિધ્ય મળ્યો છે અને અમે તો ભાવથી નહીં ભાવથી કથાનું શ્રવણ કરીએ છીએ. હે સૂત પુરાણજી, આપ તો બડા મહાભાગ્યવાન છો. સર્વજ્ઞ સ્મતિ, તમે દરેક વસ્તુને જાણનાર છો. મહામતે, તમે મહાનુભાવોમાં શ્રેષ્ઠ છો. સૂત સૂત મહાભાગ. શિવ મહાપ્ર ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની વંદના છે. શિવ મહાપ્ર ગ્રંથનો એક એક શ્લોક શંકરજીની પૂજા છે. તેથી કથા શ્લોકાત્મક ને સૂત્રાત્મક હોવી જોઈએ, કોઈ કાલ્પનિક નહીં. શિવ મહાપ્ર ગ્રંથ એટલો સુંદર ગ્રંથ છે, બહારથી કઈ લાવીને જોડવાની જરૂર જ નથી. આ ગ્રંથને સરળતાપૂર્વક સમજવામાં આવે તો આ ગ્રંથની અંદર બધું સમજાઈ જાય છે. બહારથી મટીરિયલ લાવી અને કંડારવાની કોઈ જરૂર નથી. સ્વયંભૂ શિવજીની કથા તો શણગારેલી છે, કંડારેલી છે. તેથી શૌનકાદી મહાત્માઓ કહે, હે સૂત પુરાણજી, સૂત સૂત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે ત્વત્પ્રસાદાત કૃતાર્થોહમ કૃતાર્થોહમ પુનઃ પુનઃ કૃતાર્થોહમ પુનઃ. અમે કૃતાર્થ થયા છે. પુનઃ પુનઃ આવી સુંદર સુંદર કથાઓ સંભળાવો. જે જીવાત્માઓને ભગવાન મહાદેવનું લોક મળ્યું, જે જીવાત્માઓને ભગવાન શિવનું સાનિધ્ય મળ્યું છે, ધન્ય છે ભગવાનની કથા. તમે પણ ધન્ય છો, અમે સાંભળનારા પણ ધન્ય છે. ભગવાનની કથા ધન્ય છે, કથા કહેનાર ધન્ય છે, કથાનું શ્રવણ કરનાર ધન્ય છે. કારણ કે કથા ભગવાનના લોકને અપાવનારી કથા છે. મહાત્માઓ પ્રયાગ તીર્થમાં બોલે છે. પ્રયાગ તીર્થ એટલે જ્યાં ગંગા યમુના સરસ્વતી બિરાજે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે, એ સંગમ તીર્થ પર મહાત્માઓ બોલે. ધન્ય ધન્ય કથા શંભો. મનુષ્ય જીવનના હજારો નહીં કરોડો કાર્યો છોડી અને જેટલો સમય મળ્યો તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. જેને શ્રવણ ભક્તિ કહે છે, સાંભળવાની ભક્તિ છે. શ્રવણ કરવાથી માણસનું ચિત્ત પાવન બને છે, તેનું ચિંતન શ્રેષ્ઠ બને છે. તેથી ભગવાનની કથા સાંભળવી ભગવાનનું આરાધન છે. આ એક ઉપાસના છે, આ વાંગમય પૂજા છે, આ યજ્ઞનો પણ યજ્ઞ છે. કથા કોઈ વાર્તા નહીં, કથા વ્રત છે. તેથી કથા સાંભળનારને કથા વ્રતી કહેવામાં આવે છે. તેથી આપણે સૌ 3-3 કલાક સુધી ધગધગતા તાપની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા કોઈ પૂર્વજોના કોઈ પુણ્ય ઉદિત થયા હોય છે અને પુણ્યના ફલ સ્વરૂપે આપણે સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. બાકી સૌને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર ન મળે. જન્માંતરે જેને પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રેમ થાય છે. સૌને કઈ ભગવાનની કથામાં પ્રીતિ ન થાય, પ્રેમ થાય જ નહીં. કથાને કોણ સાંભળી શકે છે? કથાની અંદર કોને પ્રેમ થાય છે? જેને બહુ મોટા મોટા પુણ્યો કર્યા હોય છે. આ બધું શિવ મહાપ્ર ગ્રંથની અંદર કહ્યું છે. તેથી ધન્ય ધન્ય કથા શંભો. ધન્ય ધન્ય કથા શંભો. સ્તવં ધન્યો ધન્યેવ ચ યદા કર્ણેન મારેણ શિવલોકં વ્રજે શિવલોકં વ્રજે. જે ભગવાનની
કથાનું શ્રવણ કરે છે તેને ભગવાન મહાદેવના લોકની ઉપલબ્ધિ થાય છે. શુદ્ધ પુરાણે કહે છે, હે મહાત્માઓ, મેં આપને પ્રથમ શિવ મહાપુરાણ ગ્રંથની મહાત્મ્ય કથા સંભળાવી. આ મહાત્મ્ય કથાનો બહુ મોટો વિસ્તાર છે, પણ તેમાંથી થોડું અલ્પીકરણ કરીને મેં આપને સમક્ષ કહેવાનો પ્રયાસ કર્યો. હવે શિવ મહાપુરાણ ગ્રંથની બીજી એક મહાત્મ્ય કથા છે, જે બોધાત્મક છે, જે સંદેશાત્મક છે, જે જીવનની અંદર ઉપદેશ આપનારી કથા છે, જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપનારી ભગવાન મહાદેવની કથા છે. કથા દ્વારા જીવનની કથન સુધરે છે, જીવનની વ્યથા દૂર થાય છે. એ છે ભગવાનની કથા. યજ્ઞનો પણ યજ્ઞ, પૂજાઓની પણ પૂજા, યાત્રાઓની યાત્રા ભગવાનની કથા છે. તેથી ભગવાન બોલ્યા, સમુદ્રે નિકટે દેશો, સમુદ્રના કિનારે કોઈ એક દેશ હતો. એ દેશમાં એક બાષ્કલ નામનું ગામ હતું. સમુદ્ર નિકટે દેશો, સમુદ્ર કિનારે કોઈ દેશ, એ દેશનું નાનકડું ગામ, ગામનું નામ ગ્રામો બાષ્કલ નામ. એ ગામની અંદર કેવા માણસો રહેતા હતા? વસંતી યત્ર પાપિષ્ઠ લોકો રહેતા હતા. આ ગામની અંદર કોઈ સારો માણસ નહીં. વસંતી યત્ર પાપિષ્ઠ, કોઈ ધર્મિષ્ઠ નહીં, કોઈ કર્મનિષ્ઠ નહીં, કોઈ પ્રતિષ્ઠિત નહીં, કોઈ નહીં. એવા ઘણા બધા ગામડાઓ જોયો, આખું ગામ બધું ભેળાઈ ગયેલું હોય છે. વસંતી યત્ર પાપિષ્ઠ, આ પૂરા નગરની અંદર આવા લોકો રહેતા હતા. અને કેવા લોકો? વેદ ધર્મો જીતા, વેદ ધર્મોથી વિમુખ જીવન જીવનારા માણસો નગરમાં રહેતા હતા. પણ તે નગરમાં બિદુંગ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્ની નામ ચંચુલા, જેનું મન ચંચલ રહે છે, જેનું મન કોઈ સ્થિર છે જ નહીં. એવા પતિ પત્ની બ્રાહ્મણ દંપતી આ નગરમાં રહેતા હતા. તો બ્રાહ્મણ દંપતીનું કર્તવ્ય કયું હતું? ધર્મનો પ્રચાર પ્રસાર કરો, લોકોને સાચું ને સારું માર્ગદર્શન કરવું, સૌને સુંદર વિચારો આપવા, આવું તેનું કર્તવ્ય હતું. પણ એ પોતાનું કર્તવ્ય કરી શક્યા નથી. અને બિદુંગ અને ચંચુલા માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ બહુ જ કહ્યું છે. બિદુંગના માટે પણ અનેક એવા કુકર્મોનું વર્ણન કર્યું છે. બિદુંગ કેવા કેવા પાપ કર્મો, દુષ્કર્મો કરતો હતો, એ બધું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં છે. અને ચંચુલા પણ કરતી હતી. અને અકસ્માતે અપવિત્ર અવસ્થામાં બિદુંગનું મૃત્યુ થાય છે. બહુ જ પ્રકારના નરકોની યાતના ભોગવે બિદુંગ. વિંધ્યાચલ પર્વતની ગુફામાં પ્રેત બને છે. રુધિરના આંસુથી રુદન કરે છે, પાપના ફલ સ્વરૂપે. પાપ એટલે નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક વિચારધારા, બીજાના દુઃખ દેવાનો ભાવ, કોઈના સુખ ચીની લેવાનો ભાવ, હત્યા, હિંસા અને પાપ કર્મ કહ્યા છે. નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક વિચારધારા, નકારાત્મક વલણ, નકારાત્મક વાણી, બધું જ દુઃખને આમંત્રણ આપનારી બધી જ ક્રિયાઓ તેને પાપ કર્મ કહે છે. બિદુંગ નામનો પ્રેત વિંધ્યાચલ પહાડની ગુફામાં પ્રેત બનીને રુધિરના આંસુથી રડે છે. અહીંયા ચંચુલાજી બહુ જ કુકર્મો કરે છે, જેના કુકર્મોનું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં બહુ જ વિસ્તૃત કરેલું છે. એ બધું આપણે કરવાની જરૂર નથી. જેટલું કરી શકાય ને કહી શકાય એટલું બધું જ. પણ જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી બધું કુકર્મો કરતી રહી. રૂપ જતું રહ્યું, યુવાની પૂર્ણ થઈ, કુકર્મો કરવાની શક્તિ ગઈ. અંતે ચંચુલા પણ ભટકે છે. શું કરવું, ક્યાં જાવ, કોને આશરે જાવ? અંતે ચંચુલાજી પોતાનો બાષ્કલ નામનો નગર છોડીને જવા લાગી છે. દૂર દૂર જતી હતી. પૂરું દેખાતું નથી, ચલાતું નથી, બુઢાપો છે, વૃદ્ધાવસ્થા, શરીર જર્જરિત થઈ ગયું છે. દૂર દૂર નજર કરે છે, ધજા દેખાણે છે, સામે કોઈ ધજા છે. આશરો મળી જશે, આશ્વાસન મળી જશે. આશ્વાસન ને આશરા અને ભોજનની અપેક્ષાથી ચંચુલા ધજાની નજીક આવે છે. સુંદર એક મંદિર જોયું. કોઈને પૂછવા લાગે છે, ભાઈ આ મંદિર? તો કોઈએ કહ્યું કે બહેનજી આ શિવાલય છે, આ મંદિર નથી. જ્યાં દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ હોય છે તેને શિવાલય કહેવાય છે. આપણા જગદીશ્વર મહાદેવનું શિવાલય છે, તેને મંદિર ન કહેવાય. જ્યાં શિવ પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે.
અન્ય દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય, પણ જે જગ્યાએ ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યો છે તેને શિવાલય કહેવાય. આલયમ સર્વદેવાના, જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારું એ શિવાલય છે. અને બહુ હૃદયથી કહું છું, આપણા સૌના ગામમાં શિવાલય છે. જીવનના હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, સંખ્યા ન વિદ્યતે, અગણિત કામો છોડીને પણ માણસે શિવાલય જવું જોઈએ. શિવાલય જવાથી આપણું મંગલ થાય, શિવાલય જવાથી આપણું કલ્યાણ થાય છે. અને રોજ એ શિવાલય જતો હોય ને તેનો દુનિયામાં કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. દરેક ગામની અંદર ભગવાન મહાદેવ બિરાજે છે. ગામડે ગામડે, શહેરે શહેરે, તીર્થે તીર્થે, અન્ય વાસ્થલે. એક નાનકડું સરખું ગામ હોય તો ભગવાન મહાદેવનું શિવાલય હોય છે. નગર મહાનગર ક્યાં નથી. ભગવાન શિવજી આપણી રાહ જોવે છે કે એકવાર મારી પાસે આવો તો સહી. આપણે ગામના કેટલા માણસો, ઘણા ગાંઠા માણસો શિવાલય જતા હોય છે. કોઈ કહ્યું, બહેનજી આ શિવાલય છે. શિવાલયની બાજુમાં દેવયજ્ઞ નામના બ્રાહ્મણ સુંદર શિવ મહાપણ કથાનું વ્યાખ્યાન કરે છે. ચંચુલાજી ત્યાં પહોંચી ગયા છે. કોઈને પૂછ્યું કે શું થઈ રહ્યું છે? કોઈ કહ્યું કે બહેનજી આ ભગવાન મહાદેવનું શિવાલય છે, આ દેવયજ્ઞ બ્રાહ્મણ આચાર્ય છે અને ભગવાન મહાદેવની કથા સંભળાવે છે, શિવ મહાપણ સંભળાવે છે. ચંચુલાની વૃદ્ધાવસ્થા હતી અને શિવકથામાં પહોંચી ગઈ. અને જે સમયે ચંચુલાજી શિવકથામાં પહોંચ્યા એ સમયે પાપ અને પુણ્ય વર્ણન દેવયજ્ઞ બ્રાહ્મણ કરતા હતા. જીવનના કર્મ અને કુકર્મોનું વર્ણન થતા હતા. પુણ્ય કર્મોનું વર્ણન થતું હતું. પુણ્ય કર્મોના વર્ણન કર્યા. ચંચુલા સાંભળીને ધન્ય બની. અને ત્યારબાદ કુકર્મના વર્ણન કર્યા કે પાપ કર્મો કરવાથી કેવા દંડ મળે છે, કેવા દુઃખ મળે છે, શું શું થઈ રહ્યું છે. ચંચુલા કથા સાંભળતા સાંભળતા પોતે સ્વયં જાગી ગયા છે કે પહેલા જે પુણ્યકર્મોનું વર્ણન કર્યું એવું તો મારા જીવનમાં મેં કંઈ કર્યું નથી, પણ હવે જે કુકર્મ અને પાપ કર્મોનું વર્ણન થાય એ બધું જ મારા જીવનમાં મેં કર્યું છે. અને કથા સાંભળતા પોતાને જાતને નિર્ણય આપ્યો છે કે હું પાપી છું. ધ્રુજી ગઈ છે. આ કુકર્મો, પાપ કર્મો, આવા દંડ, આવા દુઃખ, આવી યાતના, વેદના, પીડા. દેવયજ્ઞ બ્રાહ્મણે કથાને પૂર્ણ કરી છે. કથાને પૂર્ણ કરીને જતા હતા. માર્ગમાં ચંચુલાજી ઉભા રહે છે અને કહે છે, એ બ્રાહ્મણ દેવતા મારે કઈ પૂછવું છે. દેવયજ્ઞ બ્રાહ્મણ સરળ એટલે કહેવા લાગ્યા, બહેનજી આપ કોણ છો? એક બ્રાહ્મણ કન્યા. આપે કથાની અંદર કુકર્મોનું વર્ણન કર્યું, નરકોના દુઃખનું વર્ણન કર્યું, પાપ કર્મોનું વર્ણન કર્યું, એના ફલ સ્વરૂપે પીડા અને દુઃખ અને યાતનાનું વર્ણન કર્યું. તો તે દંડ ભોગવવા પડે છે. દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેનજી આ તો ભગવાનની કથા હતી. જે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું એ મેં આપની સમક્ષ કહેવાનો પ્રયાસ કર્યો છે. બેન, પાપ કોઈને ન છોડે, કર્મો તો ભોગવવા જ પડે છે. મને કઈ માર્ગદર્શન કરો. મારા જીવનમાં બહુ જ બડા કુકર્મો મેં કર્યા. તમે જે કથામાં વર્ણન નથી કરી શક્યા, તમે જે શબ્દોની મર્યાદા છોડી શક્યા નથી, એવા મેં બહુ જ કુકર્મો કર્યા છે. પોતાના પાપનું વર્ણન કરવા લાગે છે, પોતાની જાતને ખુલ્લી કરવા લાગે છે. દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેન શાંત થાવ, મૌન થાવ. તમે તમારા પાપનો પસ્તાવો કરી રહ્યા છો. પસ્તાવો પાપનું પ્રાશ્ચિત છે. હું તમને સુંદર માર્ગદર્શન કરું છું, ધ્યાનપૂર્વક આપ સાંભળો. માર્ગમાં જતા જતા દેવયજ્ઞ બ્રાહ્મણ ચંચુલાજીને માર્ગદર્શન કરે છે. આને સાચો બ્રાહ્મણ, સાચો વિદ્વાન કહેવાય છે. માર્ગમાં જતા જતા કોઈને ભગવાનનો માર્ગ દેખાડી દે. દેવયજ્ઞ બ્રાહ્મણે કહ્યું, સાંભળો ચંચુલાજી, બહેનજી, તમારી વૃદ્ધાવસ્થા છે, શરીર જર્જરિત થયું છે. હવે તમે કઠિન તપ, સાધના, ઉપાસના, અનુષ્ઠાન, મોટી મોટી પૂજા તમે નહીં કરી શકો. તેથી થોડીક વાતો મારે યાદ રાખો, ભગવાન તમારું કલ્યાણ કરશે. દેવયજ્ઞ બ્રાહ્મણે કહ્યું છે, બહેન પહેલા તો પ્રાતકાલે ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં જાગો, સ્નાન કરી પવિત્ર બની ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો, રુદ્રાક્ષને ધારણ કરજો, જપે પંચાક્ષરમ, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરજો. સર્વશ્રુતિ શ્રુતમ, જપે પંચાક્ષરમ. જે મંત્રનો મહિમા દેવ વેદ પુરાણ ગાય છે એ પંચાક્ષર મંત્રનો જાપ કરજો.
પણ પ્રણવ સંયુક્તમ, પ્રણવને જોડીને કરજો. ઓમ નમઃ શિવાય. જાઓ બહેન, અને મહાદેવના ભક્તોના સંગમાં રહેજો. હવે કુસંગ ન થાય તેની સાવધાની સાથે તમારું કલ્યાણ થશે. જ્યાં જ્યાં શિવાલય ત્યાં જજો, શિવાલયમાં જઈ મહાદેવના ભક્તોની સેવા કરજો, અને શિવાલય જઈને સેવા કરજો, અને જેટલું થાય તેટલું ભગવાન શિવનું સ્મરણ કરજો, તમારું કલ્યાણ થશે. દેવયજ્ઞ બ્રાહ્મણ આવું પાપી ચંચુલાને કહીને જતા રહે છે, અને એક કથા સાંભળતા જ ચંચુલાજીએ પોતાના જીવનને પરિવર્તન કર્યું છે, અને નવું આવર્તન કર્યું છે. તેનું વર્તન મંગલમય બનવા લાગ્યું છે, તેનું જીવન ધન્ય બનવા લાગ્યું છે. કથાના શબ્દોને યાદ કરી પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, સ્નાન કરે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, પંચાક્ષર મંત્રના જાપ કરે, રુદ્રાક્ષને ધારણ કરે, મહાદેવના ભક્તોનો સંગમાં રહે છે, શિવાલયજીને જેટલી થાય તેટલી સેવા કરે, શિવ ભક્તોની સેવા કરે છે. ધીરે 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 જીવન વીતવા લાગ્યું છે. અને મહાદેવની ભક્તિ કરતા ચંચલાજીને જ્ઞાન થયું છે કે હવે મારો અંતિમ સમય છે, હવે મારું મૃત્યુ નિકટ છે. અને મહાદેવની ભક્તિમાં અદ્ભુત આ શક્તિ રહેલી છે. મહાદેવની ભક્તિ કરવાથી માણસને મૃત્યુનું જ્ઞાન થાય છે, અને જેને મૃત્યુનું જ્ઞાન થાય છે તેનું મૃત્યુ મંગલમય બને છે, તેથી તેનો ભવ પાર સુધરે છે. ચંચલા દીપને પ્રજ્વલિત કરે છે અને ભગવાન મહાદેવને યાદ કરવા બેસી જાય. ભગવાન, જીવન વીતી ગયું, બહુ જ કુકર્મ, બહુ જ પાપ કર્મો કર્યા, એક પાપ ન છોડ્યું દુનિયામાં, પણ ભગવાન આપની કથાનું શ્રવણ કરી જીવનને મેં પરિવર્તન કર્યું, ને ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે છે, મને ક્ષમા કરજો. તમારા ભક્તોને તમે વાત્સલ્ય કરો છો. ભગવાન શિવજી પોતાના ભક્તોને પ્રેમ નથી કરતા, વાત્સલ્ય કરે. વાત્સલ્ય ને પ્રેમમાં ફરક હોય છે. માં છે, આપણે વાત્સલ્ય કરે છે, પ્રેમ તો છે જ. સદગુરુ શિષ્યને વાત્સલ્ય કરે છે, બાપ પોતાના દીકરાને વાત્સલ્ય કરે છે. તેથી ચંચલાએ કહ્યું, ભગવાન મહાદેવ તમારે શરણે ચરણે જે આવે છે, ભગવાન મહાદેવ તેને તમે વહાલ કરો છો, તેને વાત્સલ્ય કરો છો. દરેક શિવ ભક્તોનું મંગલ કર્યું છે, મારું પણ મંગલ કરજો. દરેક શિવ ભક્તોનું તમે કલ્યાણ કર્યું છે, મારું પણ કરજો. અંતિમ સમયે ચંચુલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે છે, મહાદેવને કહે છે. છેલ્લી અવસ્થા, અંતિમ શ્વાસે ભગવાન શિવને કહે છે, દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ દીન બંધુ સ્ત્વમીશાનો ભક્ત રક્ષા કર સદા ભક્ત રક્ષા કર. અનેક ભક્તોની રક્ષા કરી છે મહાદેવ, મારી પણ રક્ષા કરજો. અને ભગવાન શિવને યાદ કરતા કરતા ચંચલાનું શરીર શાંત થાય છે. મહાદેવના ભક્તોના મૃત્યુ ન થાય, તેના શરીર શાંત થાય છે. મૃત્યુ તો કોના થાય છે? જેને પાપ કર્મો કર્યા છે એના મૃત્યુ થાય છે. મહાદેવની ભક્તિ કરવી તેનું મૃત્યુ ન થાય, તેનું શરીર શાંત થાય છે. ભગવાન શિવને યાદ કરતા સુખપૂર્વક શરીરનો ત્યાગ કર્યો છે. અને મહાદેવની ભક્તિમાં વિશેષતા એ છે કે તેને મૃત્યુની પીડા ભોગવવી પડતી નથી. અને જે માણસે પોતાના મૃત્યુની પીડામાંથી મુક્ત રહેવું હોય તેને મહાદેવનું ભજન કરવું જોઈએ, ભગવાન શિવજીને યાદ કરવા જોઈએ. અને શિવજી એવા એક દેવ છે કે મૃત્યુની પીડામાંથી મુક્ત કરનારા દેવ છે. આ વિશ્વના કોઈ પણ દેવતા મૃત્યુના દુઃખમાંથી મુક્ત ન કરી શકે. મૃત્યુના દુઃખમાંથી મહાદેવ જ મુક્ત કરી શકે છે. અને ભગવાન શંકર જ મૃત્યુના દેવ છે, તેથી શિવજી મૃત્યુ લોકમાં રહે છે. આપણા લોકની અંદર રહેવાનું કારણ કયું? શંકરમ લોક શંકરમ. આપણા લોકની અંદર રહેનારા કોણ? ભગવાન મહાદેવ છે, બ્રહ્મ લોકમાં રહે છે, વિષ્ણુ વૈકુંઠમાં રહે છે, દેવતાઓ દેવલોકમાં, સુર સુરલોકમાં, ઋષિ લોકની અંદર, ઇન્દ્ર લોકની અંદર, વરુણ પોતાના લોકની અંદર, ગૌલોકની અંદર ભગવાન કૃષ્ણ. ભગવાન શંકર તો મૃત્યુ લોકમાં રહે છે. આપણા લોકની અંદર રહેનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી આપણે તો ગૌરવથી કહી શકીએ છીએ અમારા લોકનો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે. જે લોકમાં આપણે રહીએ લોકનું નામ છે મૃત્યુ લોક. અને મૃત્યુ લોકમાંથી પાર થવું હોય તો મૃત્યુંજય મહાદેવનું ભજન કરવું જોઈએ. ચંચુલાજી સુખપૂર્વક પોતાના શરીરનો ત્યાગ કરી ભગવાન મહાદેવના લોકમાં પહોંચે છે, શિવજીના સાનિધ્યમાં પહોંચે છે.
ઘણો માન સન્માન સાથે ચંચોલાજીને ભગવાન શિવજીની સામે લઈ જાય છે અને ચંચોલાજી ભગવાન શિવજીની ક્ષમા માંગે છે. ભગવાન શંકરજી ચંચોલાને માગવાનું કહે, ચંચોલાજી માગો તમે. ભગવાન આપના ગણ બનીને કૈલાસમાં નિવાસ કરો, આપની સેવા કરું ભગવાન, બસ આપનું સાનિધ્ય મળે એ જ અપેક્ષા સાથે ભગવાન મહાદેવ આપની સ્તુતિ છે. ભગવાન શંકરજી કહે, ચંચલાજી બહુ જન્મોની અંદર બહુ પુણ્ય બહુ પાપ કર્મો કર્યા, પણ અંત સમયે શેષ જીવનમાં વિશેષ ભક્તિ કરે છે. ભલે જીવન આખું આખું જતું રહ્યું પણ અંત સમયે આપણો મંગલમય બને. અને ઘણા માણસો શેષ જીવનમાં વિશેષ કરી શકે છે, એવું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. ભગવાન શંકરજી કહે છે, ચંચલાજી ભલે થોડી અવસ્થા, શેષ જીવનમાં વિશેષ તમે મારી ભક્તિ કરી છે ને આપણી ભક્તિથી હું બહુ જ પ્રસન્ન છું. સાંભળો ચંચલાજી, તમે મારા ગણ બનવાનો તો યોગ્ય છો જ, પણ હું તમને વચન આપું છું કે તમે પાર્વતીના સખી બનવાને પણ યોગ્ય છો. એ સમયે પાર્વતીજી આવે છે, શંકર ભગવાનની બાજુમાં બિરાજમાન થાય છે અને સ્વયં ભગવાન મહાદેવ કહે છે, પાર્વતી આ ચંચોલાજી મારા પરમ ભક્ત છે, તેને તમે સખી રૂપે સ્વીકારી લો. ભગવાન મહાદેવ કહે છે અને હર પલ ભગવાન મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારા પાર્વતીજી આ ચંચોલાજીને પોતાના સખી તરીકે સ્વીકાર કરે છે. અને ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી શિવ મહાપ્રદ ગ્રંથમાં તેનું બહુ સુંદર વર્ણન કરે છે. પાર્વત્યા સાગરિતા પ્રિયત્યા, સ્વયં પાર્વતી સખી રૂપે સ્વીકાર કરે છે. સ્વસખી દિવ્ય રૂપિણી, પાર્વતીની સખી બને છે, દિવ્ય રૂપ મળે છે. દિવ્ય રૂપની સાથે તેને દિવ્ય સુખોની પણ ઉપલબ્ધિ થાય છે. દિવ્ય સૌખ્યાન્વિતા ચંચુલા વિદુંગપ્રિયા. કોણ ચંચુલાજી? તો કે વિદુંગની પત્ની ચંચુલા. ચંચુલા વિદુંગપ્રિયા. માં પાર્વતીની સાથે રહેવા લાગે છે, અનેક પ્રકારના આનંદ અને સુખને માણે છે. પરંતુ એક દિન ચંચુલાના આંખમાં આંસુ માં પાર્વતી જુએ છે. માએ પૂછ્યું કે ચંચુલા, આ તો શિવલોક છે, આ તો આનંદ આનંદ છે, તારી આંખમાં આંસુ? ચંચુલાજી કહે છે, માં હું જ્યારે મનુષ્ય હતી ત્યારે મારો પતિ બિદુંગ બહુ જ પાપ કર્મો કુકર્મો કર્યા. માં મેં પણ બહુ જ પાપ કર્મો કર્યા હતા, પણ મહાદેવની કથાનું શ્રવણ કર્યું, જીવન પરિવર્તન કર્યું અને ભગવાન મહાદેવની ભક્તિ કરી. અને ભગવાન મહાદેવના ભક્તિના ફલ સ્વરૂપે માં હું કૈલાસમાં પહોંચી. માં હું તારી સખી બની, માં તારી સેવા કરવાનો મને અવસર મળ્યો. માં પણ માં મારો પતિ બિદુંગ તો મદિરા પીધેલી હાલતમાં તેનું મૃત્યુ થયેલું, અપવિત્ર અવસ્થામાં તેનું મૃત્યુ થયેલું, અકસ્માત દ્વારા તેનું મૃત્યુ થયેલું. માં મારા પતિની ગતિ કઈ થઈ? માં મને કહે ને. ત્યારે માં પાર્વતી કહે છે, સાંભળ ચંચુલા, મદિરા પીધેલી હાલતમાં જેનું મૃત્યુ થાય છે, અપવિત્ર અવસ્થામાં જેનું મૃત્યુ થાય ને અકસ્માતથી જેનું મૃત્યુ થાય છે, તેનો નરકમાં વાસ થાય છે. તારો પતિ બિદુંગ 28 પ્રકારના નરકોની યાતના ભોગવી. 28 પ્રકારના નરકોની યાતના શિવપુરાણમાં નરકોનું બહુ વર્ણન છે, જેમ ગરુડ પુરાણમાં, જેમ શિવ પુરાણમાં છે. માં આટલા દુઃખો આ તારા પતિ સહન કર્યા છે. હવે એના પાપ પૂર્ણ નથી થયા, તેથી વિંધ્યાચલ પહાડની ગુફામાં એ પ્રેત બની રુધિરના આંસુથી રડે છે. નિરંતર રુદન કરે છે. પારાવાર દુઃખો સહન કરે છે અને પારાવાર દુઃખોમાંથી પસાર થઈ રહ્યો આ જીવાત્મા. માં મારા પતિ માટે શું કરી શકું હું? મને કુછ માર્ગદર્શન કરને માં. માતા પાર્વતી કહે છે, બિદુંગ ચંચુલા સાંભળ, તારો પતિ બિદુંગ જો મહાદેવની કથાનું શ્રવણ કરે તો તેની મતિ શિવના ચરણોમાં સ્થિર થાય.
તેની મતિ ભગવાનની ભક્તિ કરવા માટે પ્રેરિત થાય તો તે જીવાત્માને સદગતિ થાય. પણ જ્યાં સુધી ભગવાન શિવમાં તેને ભક્તિ ન થાય ત્યાં સુધી એ જીવાત્માની સદગતિ ન થાય અને તેનું કલ્યાણ ન થાય. માં, મારો પતિ મનુષ્ય તો ત્યારે કથાનું શ્રવણ ન કર્યું, ભગવાનની ભક્તિ ન કરે, હવે તું એ પ્રેત બન્યો, હવે તો તને કઈ રીતે ભગવાનની ભક્તિ મળે? પણ માં, તું જો મારી સેવાથી પ્રસન્ન હો ને માં, તો મારા પતિ બિદુંગને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટેનો અવસર મળે એવું માં તો કઈ કરી શકે? મા પાર્વતી કહે છે, ચંચુલા અત્યારે જ ગાંધર્વરાજને બોલાવું છું. ગાંધર્વરાજ તુંબુરુજીને આમંત્રિત કરે છે અને ગાંધર્વરાજ વિંધ્યાચલ પહાડમાં જાય છે અને ભગવાન શિવ મહાપ્રણનું ગીત ગાય છે. 7 સંહિતાઓ સાથે ભગવાન શંકરજીની ગાથાનું ગાયન કરે છે. ભાવથી ગુફાની અંદર એ કથાનું શ્રવણ કરી રહ્યો છે. જેમ જેમ કથા સાંભળી રહ્યો તેમ તેમ તેના પાપના બંધનો છૂટવા લાગ્યા છે અને સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથનું શ્રવણ કરવા માત્રથી બિદુંગ નામનો પ્રેત બંધનમાંથી મુક્ત થયો છે, પાપમાંથી મુક્ત થયો છે, ગુફામાંથી બહાર નીકળે છે અને ગાંધર્વના ચરણે આવે છે કે આપના મુખેથી ભગવાન મહાદેવનો મહિમા સાંભળતા હું પાપના બંધનમાંથી છૂટી ગયો છું અને ભગવાન મહાદેવને યાદ કરવા લાગ્યો છું. અને શિવ મહાપ્રદ ગ્રંથને કહ્યું, સાપે ચાચો મહાપુણ્યમ, આ પ્રેત, આ પિશાચ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા પુણ્યની મહાપુણ્યને પ્રાપ્ત થયો છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે, સપિશાચો મહાપુણ્ય. તેથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાથી પુણ્ય ન મળે, મહાદેવની કથાનું શ્રવણ કરવાથી મહાપુણ્ય મળે છે. જે પુણ્યનો ક્ષય ન થાય, જે પુણ્ય નાશ ન પામે, જે પુણ્ય કોઈ જતું નથી, જાય તે નાત્ર સંશય, इसमें કોઈ સંશય નહીં. જે ભગવાન મહાદેવની કથા સાંભળવા જે પુણ્ય મળે છે એ પુણ્યનો નાશ થતો નથી, મહાપુણ્યની પ્રાપ્તિ થાય. એ ભગવાન મહાદેવની કથા છે. અને સ્વયં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે, સપિશાચો મહાપુણ્યમ શ્રુત્વા શિવ પુરાણકમ. ભગવાન મહાદેવને શિવ મહાપ્રણ ગ્રંથની કથાનું શ્રવણ કરવા માત્રથી વિધુય કલુષમ જેટલા કલ્માશ હતા પાપના બંધનો છૂટી જાય છે અને બિદુંગ નામનો જીવાત્મા ભગવાન મહાદેવના લોકમાં આવે છે. ભગવાન શિવનું દર્શન કરતા, ભગવાન શિવને ક્ષમા યાચના સ્તુતિ પ્રાર્થના કરતા ભગવાન મહાદેવને કહે છે, ભગવાન આપની કૃપાથી મને આપની કથાનું શ્રવણ પ્રાપ્ત થયું અને કથાનું શ્રવણ કરવાથી મારા પાપના બંધનો છૂટી ગયા અને મને પુણ્યની મહાપુણ્યની ઉપલબ્ધિ થઈ અને ભગવાન હું આપના શરણે ચરણે આવ્યો છું. ભગવાન મારું મંગલ કરો, મારું કલ્યાણ કરો. ભગવાન શિવ કહે છે, જરા જો બિદુંગ કોણ આવે છે. બિદુંગે નજર કરી, અરે મહાદેવ, હું જ્યારે મનુષ્ય તો ત્યારે મારા પત્ની ચંચુલાજી, તારી પત્ની પાર્વતીની સેવા કરીને સેવાનું ફલ તેને મળ્યું, તને કથા પ્રાપ્ત થઈ. એ સમયે ચંચુલાજી આવે છે, બિદુંગની બાજુમાં ઉભા રહે છે. માં પાર્વતીનું આગમન થાય છે. શંકર ભગવાનની બાજુમાં માં પાર્વતી બિરાજમાન થાય. બિદુંગ અને ચંચુલાજી બંને ભગવાન શિવ અને પાર્વતીને પ્રણામ કરે છે અને ભગવાન શિવ અને પાર્વતી કહે છે, હે બિદુંગ, હે ચંચુલાજી, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ મારા ગણ બનીને કૈલાસમાં વાસ કરો અને તમારા બંનેનું મંગલ અને કલ્યાણ થાય, તમારું પરમ મંગલ થાય. એવી જ ભગવાન શંકરે કહ્યું છે કે તમારા આત્માનું સર્વ રીતે મંગલ થાય અને તમે મુક્તિ નહીં, પરામુક્તિ તમને પ્રાપ્ત થાય. એવું ભગવાન શંકરજી બિદુંગ અને ચંચુલાને વચન આપ્યું છે. સુદ પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, મેં આપને શિવ મહાપ્રદ ગ્રંથની બીજી મહાત્મ્ય કથા સંક્ષિપ્તની અંદર કહી અને જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ સાંભળવાનું ફલ પ્રાપ્ત થશે અને જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેની મનોકામના મહાદેવજી પૂર્ણ કરશે અને ભોગાંતે મુક્તિમ બાપનો યાદ, અંતે તેને મુક્તિની પ્રાપ્તિ થશે. અને આ મહાત્મ્ય કથાનો અંતિમ શ્લોક છે, યમ યદમ જે કોઈ ભક્તિ સાથે, આદર સાથે આ કથાનું શ્રવણ કરે છે, મુક્તિ
કથા સાંભળે છે તેને સંસારના ભોગ મળશે, ભોગ ભોગવવાની શક્તિ પ્રાપ્ત થશે, અંતે તેને મુક્તિની પ્રાપ્તિ થશે. જે કોઈ આ કથા સાંભળશે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થશે. આવું મહાત્મય કહેતા શિવ મહાપણ ગ્રંથની મહાત્મય કથા મેં પહેલે દિવસે આપની સમક્ષ બહુ સંક્ષિપ્તની અંદર મેં કહેવાનો પ્રયાસ કર્યો. હવે શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભ થાય છે. હવે શિવ મહાપણ ગ્રંથના દ્વાર ખુલે છે.